ધોરણ 6 માં આજે આંગણવાડી શનિવાર છે અને સાથે કેટલાક પ્રોજેક્ટ પણ આજે આયોજનમાં છે, તો એ આજે કયો પ્રોજેક્ટ કરાવવાના છે સાહેબ શ્રી, એના વિશે થોડી જાણકારી આપો અને પછી આપણે જોઈશું શું છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ 6 છે, જેમાં 62 નંબરના પેજ પર પ્રોજેક્ટ પ્રવૃત્તિ 27 મારો પાક, જેની અંદર શાકભાજીની અંદર વિટામિન અને તેનો ભાવ નક્કી કરવા માટેનો પ્રોજેક્ટ અમે ધોરણ 6 ના બાળકોએ તૈયાર કર્યો છે, જે હવે તમારા સુધી રજૂ કરશે. ઓકે સર, પહેલા એ વાત આપણે જાણીશું કે આ પ્રોજેક્ટમાં જે રજૂ કરવા જઈ રહ્યા છે એમાં શું કહેવામાં આવેલા એમાં શું લર્નિંગ આઉટકમ કયો છે, શું જાણકારી? એમાં લર્નિંગ આઉટકમ એવો છે કે શાકભાજીની અંદર કયા વિટામિનો રહેલા છે, એટલે વિટામિનોની હાજરી. એમાં અહીંયા ઉપસ્થિત શાકભાજી આવેલા છે, જેમાં કયા વિટામિનો છે જે આપને રજૂ કરશે બાળકો. આ છે ટામેટું. ટામેટામાં વિટામિન સી આવેલું છે, તે આપણને શક્તિ આપે છે. આ છે બટાકો. આમાં વિટામિન સી અને બી આવેલું છે, આ આપણને શરીરમાં ખોરાક આપે છે. આ પાલક છે, તેમાં વિટામિન કે આવેલું છે, શરીરમાં લોહી વધારે છે. આ છે ડુંગળી, તેમાં વિટામિન બી આવેલું છે, તે ચામડીને સુંદર બનાવે છે. હવે આપણી પાસે અનાજ અને કઠોળ બીજા છે, જે તમે જોઈ શકો છો. હવે આપણે એના બજારમાં ભાવ નક્કી કરીશું કે બજારમાં એના ભાવ કેટલા છે, તો બાળકો દ્વારા અનાજ અને કઠોળ આ બંનેના ભાવ નક્કી કરવામાં આવશે. ઓકે, પછી સર એના માટે શું પ્રોસિજર છે, નક્કી કર્યા બાદ શું કરવાનું છે, કોઈ જગ્યાએ શું છે? હા, હવે આ નક્કી કર્યા બાદ આપણે ડેશબોર્ડ પર એને ફિલઅપ કરીશું અને આપણે એ જાણીશું કે માર્કેટમાં કઠોળ અને અનાજ એના વચ્ચેનો ભેદ શું છે, કઈ રીતે ભાવ નક્કી થાય છે. તો બાળકો કઠોળ અને અનાજનો ભાવ આપણા સુધી ઉપસ્થિત કરશે. બરાબર, કઠોળ અને સત્ય. આ છે કઠોળ. કઠોળમાં દાળ અને ચણા છે. ત્યારબાદ અનાજ. આ છે અનાજ છે, બાજરી, ઘઉં, ચોખા. હવે આ બાળકોએ કઠોળ આપણને કીધા એ એટલા માટે કે એમાં પ્રોટીન આવેલો છે, જે શરીરમાં આપણને ગરમી પૂરી પાડે છે, શક્તિ પૂરી પાડે છે. અને અનાજ અને કઠોળ વચ્ચે સૂક્ષ્મ ભેદ એ છે કે અનાજની અંદર કાર્બોહાઈડ્રેટ આવેલો હોય છે, જે આપણને ઉર્જા પ્રદાન કરે છે. હવે બાળકો આપણે એના ભાવ નક્કી કરીશું. ત્યાં જતા રહો. બસ ચલો બેટા. ચોખાના કિલોનો ભાવ શું છે? ચોખાનો કિલોનો ભાવ 20 પછી બાજરીનો કિલોનો ભાવ શું છે? બાજરીનો કિલોનો ભાવ 20 પછી આમાંથી પૂછીએ તમને સાહેબે કહ્યું હશે ને? હા, ચાલો તમે બધા કયું અનાજ છે? એનો 1 કિલોનો ભાવ શું છે આપણે ખબર હોય છે, એના ચોક્કસ 1 કિલો ઘઉં લેવા જઈએ તો એનો બજાર ભાવ શું છે, જેને ખબર હોય આપણે ચોક્કસ આપણે કહ્યું હતું ને કે તમે જાણી લાવવાના છે, સાહેબ કે કહ્યું છે. બોલો શું ભાવ છે? 40 રૂપિયા. તમે બીજા કોઈ છે? હા બોલો બે. 40 રૂપિયા. 1 કિલોના કેટલા છે? 40 રૂપિયા. બહુ સરસ. 1 કિલો દાળનો ભાવ કેટલો? 1 કિલો દાળનો ભાવ 150. ચણાનો કિલોનો ભાવ શું છે? ચણાનો કિલોનો ભાવ 50 રૂપિયા છે. ખૂબ જ સરસ. બહુ સરસ કહાની પ્રવૃત્તિ આપણે અમારા પુસ્તકમાં જે ભણવાનું છે ને વિગતો બધા ભણી દો જે આપણે જોઈ લઈએ છીએ. બરાબર, સરસ મજાની